આ માર મારવામાં આવ્યો છે। સાહેબ કાગિયા કરો, હવે પાઈ દો ઝેર, બીજું હળદર ગામની અંદર છીએ અને લોકો સાથે થયેલા પોલીસ દમનની વાત કરી રહ્યા છીએ। મારી સાથે કાકા છે। કાકા, આપને આ માર મારવામાં આવ્યો છે કે શું છે? હું મારા ઘરે હતો, એમાં 4-5 જણા ગરી ગયા, એ ભાગી ગયા અને મને માર કર। મેં સાહેબ મારું ઘર છે, હું બીજે ક્યાં જાઉં? મેં કીધું તો કે માલિકો પીડ્યો રહી છે। પછી આ લોહીની ધાર થઈ, પછી એવડે પોલીસવાળા મને આ બધી રખડાવવા માંડ્યા, શૂટિંગ ઉતારવા માંડ્યા, દવાખાને ન લઈ ગયા। શું કરવું મારે? ઘરે આવીને અમારે ક્યાં જવું? અમારે નથી ખેડવું, અમે ઉભડિયા માણસ સાહેબ, કાગિયા કરો અને હાવ મારી નાખો, દવા પાઈ દો, બીજું અમે કરવી, મજૂરી કરવી છે, કચરા પોતા કરવી છે અને અમારા પેટનું ગુજરાન ચલાવવી છે। આવું ન હોય તો મારી નાખાય, બીજું અમે શું કહેવું છે? કાકાને આ બતાડો તો એક વખત દર્શનભાઈ, આ માર મારવામાં આવ્યો છે। આવ્યો તો હાથે માર્યો તો, 2 દિવસ શેક્યું, કોઈ દવાખાને કોણ લઈ જાય આપણને? ફરિયાદ તો કરતા નહીં, શું કરવું અમારે? ફરિયાદ કરવાની ના પાડી તમને? પાડતા બધા કે નહીં દાદા, એમ કહેજો પડી જાય, એમ કહેજો। મેં મારની બીકે પછી હું પડી જો, મેં કીધું એમ પોલીસવાળાને કીધું, તારે મને બહાર નીકળવા દીધો, અંદર ઘરની માલિકો ઓલો ભડાકો કર્યો અને મને સુવાસ ચડ્યો, બહાર નીકળ્યો, પડી જો હું। પછી 2 પોલીસવાળા આવીને મને બહાર રખડાવવા માંડ્યા, પાણી પાવા માંડ્યા, આવું કરે। એ કહે મારી નકાય બાપા, હું લેવા અમારે જીવવું પડે? કોઈ કાંઈ અમને, અમારા હાથની કમાણી અમે ખાવી છે અને એ બધા સરકારનું ખાય છે। અમારે કમાણી કરીને ખાવાનું છે, તો આને જ ખાવા દેતા છે। તો શું લાગે છે તમને, શું થવું શું જોઈએ આ આખી વાત પછી? તમને શું લાગે છે ન્યાય કેવી રીતે મળે? તમને કોની પાસે અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા છે કે તમારી આ વાત સાંભળશે? ગરીબનું કોઈ સાંભળવું નથી, અમારી જરૂર નથી, મત લેવાય ત્યારે આવે છે। થયું પછી કોઈ નેતા તમારી પાસે આવ્યું ખરા ગામની મુલાકાતે કે જાણવા માટે કે તમારી સાથે શું થયું? કોઈ આવ્યા નથી। એક ઓલો ઉમેશ મકવાણા આવ્યા હતા, એ કે દવાખાને જાજો। હું દવાખાને પાટો બાંધી દીધો, બીજું કાંઈ કર્યું નહીં। શું કરવું? આવા માણસો આવે પછી આપણે જ કહે એટલે જવું પડે। તમે આવ્યા એમ કહો જાઓ દવાખાને જતા, અમારે જવું પડે, અમે ગરીબ માણસ છીએ, અમે ક્યાં જઈએ? ઘરમાં ન રહેવા દે, બહાર ન રહેવા દે, અમારે કરવું હોય। હવે પાઈ દો ઝેર, બીજું નહીં, નથી જીવવું હવે, કઈને જીવત પેલી મરી જાય। મારે શું કહેવું જોઈએ મને ખબર નથી। ગુજરાતની 6 કરોડ જનતાને જો આ અવાજ સંભળાતો હોય તો એ કદાચ સરકારને પણ સંભળાવવો જોઈએ। લોકો વતી સરકાર છે અને સરકાર જો આવી પરિસ્થિતિ લોકો પર પોલીસનો દુરુપયોગ કરીને કરતી હોય તો દાદાની આ ઉંમરે આંખમાં આંસુ એ ગુજરાતની સરકારને હાય તો લાગશે। વિકાસ સપ્તાહના તાઇફાઓ તમે ભલે કરતા હો, પણ કોક આ ગામની અંદર આવીને જ્યારે આ પરિસ્થિતિને જોશે, જાતે સમજશે અને અનુભવ કરશે તો તમને સમજાશે કે સાચી પરિસ્થિતિ શું છે। વધુ શબ્દમાં મને નથી લાગતું કે મારે કંઈ કહેવું જોઈએ। આશા રાખીએ છીએ કે સરકાર સુધી કાકાની વાત પહોંચે, આ ગામના લોકોની વાત પહોંચે। પબ્લિસિટી સ્ટન્ટ માટે ઘણું બધું થઈ શકતું હોય છે, ટીઆરપી માટે ઘણું બધું થઈ શકતું હોય છે, પરંતુ અમારો એક નાનો પ્રયત્ન છે। આટલા દિવસ વીત્યા પછી આ વેદના છે જે તમારા સુધી પહોંચાડવાનો એક નાનો અમથો પ્રયત્ન છે। આશા રાખીએ સરકાર સુધી આ વાત પહોંચે અને મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે। મૃદુ મુખ્યમંત્રીની ગુજરાત પોલીસ જો આવી હોય તો પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે। નમસ્કાર।